ની પોળમાં જર્જરિત મકાન પડવાનો મામલો. મકાનની બાજુમાં યોગ્ય પ્રોટેક્શન વગર રિનોવેશન કરવામાં આવી રહેલો હતો, જેના કારણે મકાનની રજા ચિઠ્ઠી રદ કરવામાં આવી છે. મકાનનો પ્લાન બનાવનાર ઇજનેરનું પણ લાયસન્સ રદ કરવામાં આવશે. મકાન ધરાશાયી થયો તેની બાજુમાં મોટા ખાડા ખોદી રિનોવેશનની કામગીરી હાથ ધરાઈ હતી, પણ કોઈ પ્રોટેક્શન કરવામાં નહોતું આવ્યું. આ મામલાને લઈને શું કહી રહ્યા છે ટીપી કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતા, તે સાંભળી લો. એક કમિટીમાં પ્રશ્ન આવ્યો હતો. અમારા કમિટીના સભ્યએ પ્રશ્ન લીધો હતો કે ભાઈ ગઈકાલે આ જો બનાવ બન્યો છે એમાં કઈ રીતે બન્યું હતું. જે તંત્ર દ્વારા જવાબ આપ્યો એમના કહેવા પ્રમાણે કે જે મકાન પડી ગયું હતું એની બાજુનો મકાનવાળાએ મંજૂરી લઈને બનાવવાનું ચાલુ કર્યું હતું, પણ એણે કોઈ પણ પ્રકારની પ્રોટેક્શનની વ્યવસ્થા નથી કરી, જેના કારણે આ મકાન પડી ગયું. આપણે એ લોકોને સૂચના આપેલી છે તંત્રને કે આના અંગે જે બી જવાબદાર એન્જિનિયરો હોય, એને પ્લાનમાં સહી કરી હોય જે બી હોય, એ લોકોને તાત્કાલિક એની લાયસન્સ કેન્સલ કરી દો અને આ મકાનની રજા ચિઠ્ઠી કેન્સલ કરવાની સૂચના આપી દીધી છે. આપે સાંભળ્યા હતા ટીપી કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતા. તેમણે આ મામલાને લઈને જે ઘાંચીની પોળમાં જર્જરિત મકાન પડવાનો જે મામલો સામે આવ્યો છે તેમાં જવાબદાર લોકો સામે પગલાં લેવામાં આવશે તે પ્રકારની વાત તેઓ કરી રહ્યા છે. સાથે જ એડ એજન્સીઓના બાકી નાણાંનો મામલો. ટીપી કમિટીમાં બાકી નાણાં અંગે ચર્ચા કરવામાં આવી છે. જાહેરાત કરતી એજન્સીઓ નથી ચૂકવતી એમસીને રૂપિયા. ખાનગી જગ્યાઓમાં લાગેલા હોર્ડિંગ્સના 90 કરોડ રૂપિયા નથી ચૂકવવામાં આવ્યા. એજન્સીઓ દ્વારા અનેક નોટિસ પાઠવવામાં આવી છતાં જાહેરાત એજન્સીઓ નથી ગાંઠી રહી. કોર્પોરેશન તંત્રને જાહેરાત કરી કમાણી થાય, પરંતુ એજન્સીઓ જાહેરાત પેટેના રૂપિયા નથી ચૂકવાઈ રહ્યા. 70થી વધુ એજન્સીઓ દ્વારા નથી ચૂકવાયા છે રૂપિયા. એડ એજન્સીઓ સામે કાર્યવાહીના પગલાં ભરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી છે. આ મામલે શું કહી રહ્યા છે ટીપી કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતા, તે સાંભળી લો. બાકી છે ટોટલ કેટલી એજન્સીઓ? એકચ્યુઅલમાં એવું છે કે અમદાવાદ શહેરમાં જુદા જુદા પ્રકારની જાહેરાતનું કામ. એક ખાનગી માલિકીની જગ્યામાં જ મ્યુનિસિપાલિટીનું લાયસન્સ લઈને જાહેરાત આપવાની હોય છે. બીજું મ્યુનિસિપાલિટીની માલિકીની ટેન્ડર સાઇડ હોય છે, એમાં ગેન્ટ્રી આવી ગઈ, કિયોસ્ક આવી ગયું, જે પોલ યુનિપોલ ઊભા કરી છે એ બતાવી છે. તો ગત વર્ષ દરમિયાન જે મ્યુનિસિપાલિટીની ટેન્ડર સાઇડો છે એમાં લગભગ 29 કરોડ જેની આવક થઈ છે. એ લગભગ 400 જેવી સાઇડો છે. અને જે પ્રાઇવેટ સાઇડો છે એમાં ગત વર્ષ દરમિયાન 3 કરોડ 86 લાખની આવક થઈ છે, અને એ પ્રાઇવેટ સાઇડો લગભગ 1800 કરોડ છે. આજે એ કારણોની તપાસ કરતા જાણવા મળ્યું કે ઘણા લાંબા સમયથી જુદા જુદા પ્રકારના આજે જાહેરાત એજન્સીઓ મ્યુનિસિપાલિટીની સામે કોર્ટ કેસ કરી, જુદા જુદા બહાના હેઠળ ઘણા બધા કેસો કરી એની સામે સ્ટે ને એ બધા સ્ટે કે વોટ એવર સ્ટેટસ કોને બધું લીધું છે, એના કારણે વસૂલાતો અટકેલી છે. એ રકમ લગભગ 90 કરોડ જેવી થાય છે. અને આગામી દિવસોમાં આ અંગે શું કાર્યવાહી કરવી એ અંગે કમિટીએ સૂચના આપેલી છે. અંદાજે કેટલી એજન્સીઓ છે કે જેમની રકમ બાકી હોય અને કેટલા સમયની બાકી હોય? કેટલી એજન્સી? લગભગ નાની મોટી થઈને 70-80 એજન્સીઓ છે. કોઈકના 2-4 કરોડ બાકી હોય તો કોઈકના 500,000 રૂપિયા બાકી હોય ટેકનિકલ એરરને કારણે. એ રીતે ઘણી બધી એજન્સીઓ છે, લગભગ 70-80 જેવી તો મિનિમમ હશે. અને રકમ 90 કરોડ થાય છે. એટલે એની મુદ્દલ અને વ્યાજ સાથે પૈસા ભરતા નથી, એટલે સ્વાભાવિક છે કે દર વર્ષે એની પર વ્યાજ ચડવાનું છે. ટીપી કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતા જેવી રીતે કેટલીક ખાનગી એજન્સીઓ છે તે જાહેરાતના નામે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ભાડું ચૂકવવું જોઈએ, પૈસા ચૂકવવું જોઈએ, તે પ્રકારે નિયમ પ્રમાણે કામગીરી નથી કરી રહી તેવા કંપનીઓ સામે પગલાં લેવામાં આવશે તે પ્રકારની વાત હાલ ટીપી કમિટીના ચેરમેન દ્વારા કરવામાં આવી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.